પોરબંદરના રાજીવનગર વિસ્તારમાં ભૂગર્ભ ગટરના ખોદકામ બાદ રસ્તો સમથન નહીં થતા કાદવ કીચડનું સામ્રાજ્ય છવાયું છે. તેથી અઠવાડિયામાં જો યોગ્ય કરવામાં નહીં આવે તો મહાનગરપાલિકાની કચેરી સામે આંદોલન કરવામાં આવશે તેવી ચેતવણી આપવામાં આવી છે. હાથ સે હાથ જોડો કોંગ્રેસ સમિતિના પ્રમુખ અરવિંદ જોશીએ જણાવ્યું હતું કે 1 ઇંચ વરસાદમાં આખું રાજીવનગર કાદવ કીચડ અને પાણીથી ભરાઈ ગયું છે. રાજીવનગરની જનતા આજથી ઘરમાં જેલવાસો ઘરમાં પુરાઈને ફસાઈ ગયા છે. બહાર ક્યાંય જઈ શકતા નથી. નરસંગ ટેકરીથી રાજીવનગર અંદર આવવાના પણ ₹50 રિક્ષાવાળાઓ લે છે. 1 ઇંચ વરસાદમાં જો આવા હાલ રાજીવનગરની જનતાના થશે તો ચોમાસામાં શું થશે? પોરબંદરના ભાજપના નેતાઓ અને ધારાસભ્યો તથા સાંસદ સભ્યો મુલાકાતો લઈ ખોટા વાયદા અને વચનો આપી ચાલ્યા ગયા. આવજો હવે પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણીમાં મત માંગવા, એટલે તમને બધાને ખબર પડશે તેમ જણાવીને વધુમાં હાથ સે હાથ જોડો કોંગ્રેસ સમિતિએ ઉમેર્યું છે કે આ રાજીવનગર વિસ્તારની જનતાની એટલી જ માંગણી છે કે સમગ્ર રાજીવનગરની ગલીઓ અને રસ્તાઓ ઉપર જાડી કાંકરી પાથરી મેટલ રોડ બનાવી આપે અને રોડ રસ્તાઓ પર રોલ ફેરવી અને રસ્તાઓ સમથળ બનાવી આપે. આ અંગે 8 દિવસમાં કામગીરી શરૂ કરવામાં નહીં આવે તો પોરબંદર મહાનગરપાલિકાની સામે ઉપવાસ આંદોલન તેમજ રાજીવનગરની જનતાનો સાથ અને સહકાર લઈ પોરબંદર મહાનગરપાલિકાને તાળાબંધી પણ કરવામાં આવશે તો કરશું અને સરકારી કચેરીઓ સામે આંદોલનનું મ્યુંગલ ફૂંકતા વાર નહીં લાગે. રાજીવનગરની જનતાને કાયર ન સમજતા નેતાઓ તમે શાનમાં સમજી જજો તેવી ચેતવણી પણ હાથ સે હાથ જોડો કોંગ્રેસ સમિતિએ આપી છે.